નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફિડિયલ ન્યૂઝ। માતાના મઠ જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ ચાલી રહ્યા છે। આવો જ એક સેવા કેમ્પ મોરબીના હરિપર કેરાળા પાટિયા પાસે અત્યારે હાલ ચાલી રહ્યો છે ને તમામ યુવાનો આ ઘણા વર્ષોથી આ સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે। હવે આપણે સૌથી પહેલાં દર્શકોને બતાવી દઈએ કે જો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે પદયાત્રીકો અહીં આવ્યા છે એમના માટે ખાસ અહીં વિશેષ રહેવા તેમજ જમવાની સુવિધા રાખવામાં આવી છે। અત્યારે હાલ પ્રસાદ તમામ પદયાત્રીકો લઈ રહ્યા છે। આપણે આગળની તરફ જઈને આ યુવાનો છે એમના પણ દ્રશ્ય બતાવી દઈએ કે જે આ સેવામાં અત્યારે હાલ જોડાયા છે અને માતાના મઠ જતા પદયાત્રીકો માટે જે પૌષ્ટિક આહાર બની રહ્યો છે ને તે પીરસી રહ્યા છે આ તમામ યુવાનો કે જેમની મહેનત છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। સરસ મજાનું મેનુ અત્યારે હાલ અહીં બનાવી અને તમામ પદયાત્રીકોને જમાડવામાં આવી રહ્યું છે અને હવે આ કેમ્પ વિશેની આપણે તમામ જે વિગતો છે તે આપણે વધુ વાતચીત કરીશું। આ કેમ્પના જે એક કાંતિલાલ ફુલતરિયા આપણી સાથે છે। કાંતિલાલ, આ કેટલા વર્ષોથી કેમ્પ ચાલી રહ્યો છે અને શું વિશેષ સુવિધાઓ છે આ કેમ્પમાં? અમારો આ કેમ્પ છેલ્લા 19 વર્ષથી ચાલુ છે અને અહીંયા મેડિકલ, નાહવા માટે, સૂવા માટે અને જમવાની તમામ સગવડતા અહીંયા ઉપલબ્ધ છે અને કોઈ રસ્તામાં પદયાત્રી કાંઈ હેરાન પરેશાન થયા હોય તો એના માટે પણ અમે સુવિધા આપીએ છીએ। અને દર્શકોને એક વિગત આપી કે આ કેમ્પ અત્યારે હાલ જે પદયાત્રીકો ચાલીને અહીં આવી રહ્યા હોય, માની લ્યો આગળથી કોઈ પદયાત્રીકોને કાંઈ તકલીફ હોય તો આપણો કોન્ટેક્ટ કરવો હોય તો કોઈ હેલ્પલાઇન નંબર આપનો? હા, તો અમારો હેલ્પલાઇન નંબર છે કેમ્પનો 99 254 65 794। તો આ નંબરમાં કોન્ટેક્ટ કરી શકે કોઈ પણ પદયાત્રી। હવે આપણે દર્શકોને અંદર જે રસોઈ બની રહી છે તેના દ્રશ્ય પણ બતાવી દઈએ કે જે તમામ બહેનો આપ જોઈ શકો છો। આનંદ ચા પાણીને કહેવા માંગીશ અમારા સહયોગીને કે આ તરફના આપણે દ્રશ્ય બતાવે કે તમે જોઈ શકો છો કે મોટી ઉંમરના પણ જે મહિલાઓ છે તે પણ અહીં આવીને પોતાની એક સેવાનું અનન્ય યોગદાન અત્યારે આપી રહ્યા છે। ઘણા વર્ષોથી આ કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે અને પાછળ આપ જોઈ શકો છો કે જે પદયાત્રીકો અહીં આવતા હોય છે તે ભોજન લઈ અને સાથે એક માતાજીના જે ગરબા છે તેમાં પણ ભાગ લેતા હોય છે ને રાસ રમતા હોય છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે ઘણા વર્ષોથી આ કેમ્પ ચાલી રહ્યો છે અને તમામ પ્રકારની પદયાત્રીકોને વિશેષ એક સુવિધા આ કેમ્પમાં મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ બધા પદયાત્રીકો માતાજીના રાસ ગરબામાં પણ હાલ અત્યારે જોડાયા છે। આપણે આ તરફ પણ દ્રશ્ય બતાવી હું કેમેરામેન આનંદ ચાપાણીને કહેવા માંગીશ કે જે તમામ યુવાનો છે તેમના દ્વારા જે અત્યારે ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે। આ જે સેવા કેમ્પ ચાલી રહ્યો છે તેમાં દર્શકોને હું પરિચય આપી દઉં કે ભાજપ મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી રસીલાબેન ચાપાણી પણ અત્યારે આ કેમ્પની ખાસ મુલાકાતે આવ્યા છે। તો આ કેમ્પના આયોજન વિશે તેમને કેવું લાગ્યું તેના વિશે આપણે વાતચીત કરીશું। બેન, આ કેમ્પનું આયોજન કેવું લાગ્યું, શું કહેશો? આયોજન બહુ સરસ છે। આ સેવા ગ્રુપ નામ વગરનું ગ્રુપ છે રાજેશભાઈ, અને આ લોકો ઘણા વર્ષોથી અહીંયા કેમ્પ કરે છે અને નામ નથી અને તોય છતાં એમના સ્વયંસેવકો જાજા છે અને આપણે ભગવાનને, માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આ લોકોને માતાજી જાજી શક્તિ આપે અને આવા નવા સેવાના કાર્ય હંમેશા કરતા રહીએ એવી આપણી આશીર્વાદ છે। ખૂબ જ સારી શુભેચ્છા આપી રહ્યા છે અને માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે કે તમામ યુવાનો દ્વારા આવીને આવી સેવા વર્ષ ચાલતી રહે તેવી એક શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે। રસીલાબેન ચાપાણી છે, સાથે પરિચય આપી દઉં કે મહિલા મોરચાના પૂર્વ મીડિયા ઇન્ચાર્જ અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના સબ એડિટર કૃષ્ણા બુદ્ધભટ્ટી પણ આ સેવા કેમ્પની આજે ખાસ વિશેષ મુલાકાતે આવ્યા છે। હવે આપણે આ તરફ દ્રશ્ય બતાવી કે જે પદયાત્રીકો આપ જોઈ શકો છો કે માતાજીના રાસ ગરબામાં પણ જોડાયા છે અને જે અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબી 8A નેશનલ હાઈવે હરિપર કેરાળાના પાટિયા પાસે આવેલા આ સેવા કેમ્પના આ દ્રશ્ય છે કે જ્યાં પદયાત્રીકો માટે તમામ પ્રકારની જે વિશેષ સુવિધા અહીંના આ તમામ યુવાનો દ્વારા હાલ આપવામાં આવી રહી છે।
વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.